હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે મીઠા લીમડાના પાનનો મુખવાસ। આ પાનનો મુખવાસ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે। આપણે મીઠા લીમડાનો ઉપયોગ ખાલી શાકદાળના વઘાર માટે કે ચેવડાના વઘાર માટે જ કરતા હોઈએ છીએ। આ પણ આપણે જમતા સમયે તેને આપણે અલગ કરી નાખતા હોય। આ મુખવાસ દ્વારા આપણે જે લીમડો આપણા ઘરના સભ્યો નથી ખાતા તેને આ મુખવાસ દ્વારા આપણે લીમડો સરળતાથી ખવડાવી શકીશું। આપણા ઘરમાં જે દાળ શાકના વઘાર માટે લીમડો હોય તે જ લીમડાને મેં અહીં 3 દિવસ માટે સૂકવી રાખ્યો હતો। આ લીમડાને પહેલાં મેં સ્વચ્છ પાણીથી ધોઈ કોરો કરી અને એને છાંયડામાં સૂકવી રાખ્યો હતો। તો આ 3 દિવસ થયા તે લીમડો આવો સુકાઈ ગયો છે। તો લીમડાના મુખવાસમાં નાખવા માટે મેં 250 ગ્રામ જેટલા સફેદ તલ લીધા છે। આ તલમાં આપણે 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી હળદર નાખી એને આપણે પલાળી દઈશું। તો આ તલને પલાળવા માટે આપણે આ રીતે થોડું પાણી એડ કરીને આ તલને પલાળીશું। આ તલને આપણે એકદમ ભીના નથી કરી દેવાના, થોડા ભીના થાય અને હળદર મીઠું તલ સાથે ચોંટી જાય એટલું જ પાણી નાખી અને આપણે આ રીતે પલાળી દઈશું। આજે 250 ગ્રામ તલ હતા તેને પલાળવા માટે 2 થી 3 ચમચી પાણીની જ જરૂર પડશે। તેટલું પાણી નાખી આ રીતે ચોળી અને આપણે તેને પલાળી દઈશું। પલાળીને આ રીતે થોડાક આપણે એને ચોળી લઈશું એટલે જે હળદર અને મીઠું છે તેમાં સારી રીતે ચોંટી જાય। હવે આપણે આ પલાળેલા તલને એક ડીશમાં કાઢી લઈશું। અહીં મેં 150 ગ્રામ જેટલા કાળા તલ લીધેલા છે। કાળા તલ આપણા સ્કિન અને હેર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તો આને પણ આપણે પલાળી લઈએ। આ તલ આપણા 150 ગ્રામ જેટલા છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। કાળા તલ પલાળવામાં આપણે હળદર નહીં નાખીએ, જો તમારે નાખવી હોય તો નાખી શકો। આને પણ આપણે થોડુંક અમથું પાણી નાખીને પલાળી લઈશું। હવે આપણે તલને પણ એક ડીશમાં લઈ લઈશું। અહીં મેં 100 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે। આ વરિયાળીને પણ આપણે હળદર અને મીઠું નાખીને પલાળી લઈશું। વરિયાળીમાં પણ આપણે અડધી ચમચી જેટલું મીઠું અને થોડી અમથી હળદર નાખીશું। તલ જે રીતે પલાળ્યા તેવી જ રીતે થોડુંક અમથું પાણી નાખી અને એને પણ આપણે પલાળી લઈશું। વરિયાળી પણ આ રીતે પલાળી લીધી છે, તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું। આપણે ત્રણેય વસ્તુને પલાળી લીધી છે, તો હવે 2 કલાક માટે પંખા નીચે આને આપણે સુકાવા દઈશું। તલ અને વરિયાળીને 2 કલાક માટે પંખા નીચે સુકવવાથી તે આ રીતે એકદમ કોરા પડી ગયા છે। હવે આપણા તલ બહુ ભીના નથી કે એકબીજા સાથે ચોંટતા નથી, આવા આપણા તલ સુકાઈ ગયા છે। તો હવે આપણે તેને શેકી લઈશું। તલને શેકવા માટે આપણે એક આ રીતની જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું અને તેને પહેલાં ગરમ કરી લઈશું। આપણી કઢાઈ ગરમ થાય એટલે એમાંથી આપણે આપણા જેટલા તલ છે એમાંથી આપણે 3જા ભાગના તલ આપણે આમાં શેકવા નાખીશું। બધા જ તલ આપણે એકસાથે નહીં નાખી દઈએ, આ રીતે થોડા કરીને આપણે તલને શેકીશું। તો આપણી કઢાઈ ગરમ થઈ જાય એટલે પહેલાં આપણે ગેસને ધીમો કરી દઈશું અને ધીમા ગેસ પર પહેલાં આપણે આ તલને એકદમ કોરા થવા દઈશું। તો ધીમા ગેસ પર આપણા તલ આ રીતે કોરા થઈ જાય એટલે પછી આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને આ રીતે સતત હલાવતા તેને શેકી લઈશું। આપણે થોડા તલ શેકશું એટલે આપણા બધા તલ ફૂટી જશે। જો આપણે એકસાથે બધા તલ નાખી દઈશું તો આપણા બધા તલ સારી રીતે ફૂટી નહીં શકે। 2 થી 3 જ મિનિટમાં આપણા બધા તલ આ રીતે ફૂટવા માંડશે। 2 જ મિનિટમાં આપણા બધા તલ ફૂટી ગયા છે। તો હવે આ તલને આપણે એક વાસણમાં કાઢી લઈશું। આવી જ રીતે આપણે થોડા કરીને બધા તલને શેકી લઈશું। તો આપણા સફેદ તલ અહીં શેકાઈ ગયા છે। હવે આપણે કાળા તલને પણ આ રીતે થોડા કરીને શેકી લઈશું। તો થોડા શેકીને આપણે બધા કાળા તલ પણ શેકાઈ ગયા છે। હવે આ કઢાઈમાં આપણે વરિયાળી નાખી દઈશું। આપણી વરિયાળી ઓછી છે એટલે વરિયાળીને આપણે એક સાથે જ શેકી લઈશું। વરિયાળીને શેકવામાં આપણે ઉતાવળ નથી કરવાની, વરિયાળીને આપણે એકદમ ધીમા ગેસ પર જ શેકવાની છે। જો ફૂલ ગેસ પર વરિયાળી શેકશું તો તે ઉપરથી એકદમ લાલ થઈ જશે અને આપણે જોઈએ તેવી એકદમ ક્રિસ્પી નહીં થાય। આપણી વરિયાળી પણ શેકાઈ ગઈ છે, તો હવે તેને પણ આપણે તલની સાથે લઈ લઈશું। આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી અને તેને ઠંડુ થવા દઈશું। હવે આપણે મેં 100 ગ્રામ ધાણા દાળ લીધી છે, તેને પણ થોડી વાર માટે શેકી લઈશું। આમ તો ધાણા દાળ શેકેલી જ હોય છે,
પણ છતાં જો એમાં થોડો ભેજ કેવું હોય તો આપણે થોડીક એને શેકી લઈએ તો તે ભેજ દૂર થઈ જાય. દાળ શેકાઈ ગઈ છે તો તેને પણ આપણે તલની સાથે મિક્સ કરી દઈશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને આને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું. હવે આપણે આ કઢાઈમાં 1 ચમચી ઘી લઈ લેશું. આ ઘી આપણે જે લીમડો સૂકવીને રાખ્યો છે તેને શેકવા માટે લીધું છે. ઘી ગરમ થાય એટલે એમાં આપણે જે સુકવણી કરીને લીમડો રાખ્યો છે તે નાખીશું. એકદમ ધીમા ગેસ પર આ લીમડાને આપણે આ રીતે શેકી લઈશું. આ રીતે આપણે લીમડાને ધીમા શેકશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. આપણો લીમડો આ રીતે શેકાઈ ગયો છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણે ગેસને બંધ કરી તેના પર થોડોક આપણે સંચળ પાવડર નાખી દઈશું. સંચળ પાવડરને લીમડા સાથે મિક્સ કરી તેને આની કઢાઈમાં આપણે એને ઠંડો થવા દઈશું. આપણે તલ, વરિયાળી ને ધાણા બધું ઠંડુ થઈ ગયું છે તો આને આપણે ચાળી લઈશું. આને ચાળશું એટલે જે વધારાનું મીઠું અને હળદર હોય તે આમાં નીચે નીકળી જશે. ચાળેલા મુખવાસને આપણે એક થોડા મોટા વાસણમાં લઈ લઈશું. હવે આપણા શેકાઈ ગયેલા મુખવાસમાં આપણે જે ફ્રાય કરીને લીમડો રાખ્યો છે તેને નાખી દઈશું. આ લીમડાને આપણે હલકા હાથે દબાવી અને થોડો ક્રશ કરી લઈશું જેથી તે મુખવાસમાં સારી રીતે ભળી જાય. તેના પાનને થોડા ક્રશ કરી લીધા છે તો હવે આપણે આ મુખવાસને મિક્સ કરી દઈશું. આ મુખવાસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આવી રીતે તમે મુખવાસ બનાવીને રાખી શકો છો. અને આ મુખવાસ જો તમારે સ્પેશિયલી બાળકો માટે બનાવવો હોય તો તે પણ આપણે બનાવી શકીએ. તો આમાંથી અડધો મુખવાસ આપણે બાળકો માટે બનાવીશ. આ મુખવાસમાંથી હવે હું અડધો મુખવાસ બાળકો માટે બનાવું છું. તો તે આ બાળકો માટે જે મુખવાસ બનાવું છું તે આપણે જે કલકત પાનનો મુખવાસ બનાવીએ છીએ તે ટાઈપનો બનાવીશું. તો આ બાળકો માટે જે મુખવાસ બનાવું છું તેમાં નાખીશું આપણે 100 ગ્રામ જેટલી ડૂટી ફૂટી. આ રીતે છીણેલું ટોપરું નાખીશું અને જે આપણે પાનના મુખવાસમાં જે આ સ્વીટ પાવડર નાખતા હોય તે થોડોક નાખીશું. તેમાં આપણે નાખીશું 50 ગ્રામ જેટલું ગુલકંદ. હવે આ બધી જ વસ્તુને આપણે હાથેથી આ રીતે મિક્સ કરી દઈશું. આ મુખવાસ જો તમે બાળકોને ના પાડશો તો પણ બાળકો માગીને આ મુખવાસ ખાશે, એટલો ટેસ્ટી બનશે. આ 2 પ્રકારના મીઠા લીમડાના મુખવાસની રેસીપી જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા મુખવાસની રેસીપી જોવા માટે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.